નમસ્કાર મિત્રો એક જૈન મુનિનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એટલે કે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે કે તેમાં આ જૈન મુનિ એવું કહી રહ્યા છે છોકરીને એટલે કે યુવતીને કે મેં તને પહેલા પણ કીધેલું હતું કે તો આ ડિલીટ કરી નાખજે, નહીં તો હવે આ ક્યાં વાયરલ થઈ જશે અને ગુસ્સામાં પણ વાયરલ થવાની શક્યતાઓ છે। તો હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આ વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। હું શું સાવચેત રહું, શેમાં સાવચેત રહું, મને કઈ ખબર નથી। એ દિવસે તમે ફોન મૂકી દીધો। તારા ફોન માંથી કોને લીધા, શું કર્યું, મેં તને બહુ વાર કીધું ડિલીટ મારી દે। ગુસ્સામાં પણ કશું ખરાબ થઈ જશે, પરંતુ મેં ગુસ્સામાં પણ મેં ક્યારે નમ્રતાને મોકલ્યો છે। આ રેલો ક્યાં જઈને ટકશે ને કોને આના સપડામાં લેશે ને। મેં ગુસ્સામાં પણ એક વખત નમ્રતાને મોકલેલો, તો પછી આપણા બંનેની વાત થઈ ને પછી સોગંદથી કહું છું મેં ક્યારે કોઈને પાણીને પણ મોકલ્યા। હું તને કશું કહેતો નથી, તું શું કર, પરંતુ હવે સાચવીને રહેજે, કારણ કે હવે આમાં તારું નામ આવી રહ્યું છે ને એમાં આ રેલો ક્યાં કેવી રીતના ક્યાં જઈને ટકશે એ હવે મારા હાથમાં પણ કશું નથી। તમારા હાથમાં કશું નથી એવું કેવી રીતે પોસિબલ છે? તમે બધું કરી શકો મારે વધારે વાત નથી કરવી। તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ સાંભળી જ લીધું હશે। તેમાં જૈન મુનિ એવું કહી રહ્યા છે કે હવે તું સાચવીને રહેજે, તું હવે આમાં ઇન્વોલ્વ થઈ ગઈ છે, એટલે કે હવે આમાં તારું નામ આવી ગયું છે। આટલા દિવસ તો કંઈ પણ નહોતું, પણ હવે જે આ વાયરલ થયું છે એનામાં હવે તારું નામ આવી ગયું છે। તો તારે વિચારીને પહેલા કરવું હતું ને, તો શું કામ આ વાયરલ બધું કરાવ્યું અને આ બધું કર્યું? તને મેં પહેલા પણ કીધેલું હતું કે આ બધું તું ડિલીટ કરી નાખ, નહીં તો કોઈ દિવસ ગુસ્સામાં હશે તો પણ કોઈકને તું મોકલી દઈશ, એટલે સેન્ડ કરી નાખીશ। એટલા માટે મેં તને પહેલા પણ કીધેલું હતું। પર યુવતી એવું કહે છે કે મેં એક વખત ખાલી ગુસ્સામાં એની ફ્રેન્ડ હશે કોઈ નમ્રતા, એ નમ્રતાને મોકલ્યો હતો, પછી આપણી બંનેની વાત થઈ, એના પછી મેં બધું કોઈને મોકલ્યું પણ નથી। તો તેના પર આ એવું કહી રહ્યા છે। બીજા કોઈની પણ વાત કહી રહ્યા છે કે એને પણ તે મોકલ્યા હતા, એની પાસે બધા ફોટા હતા, બધું પ્રૂફ એની જોડે પણ હતું, એટલે તે મોકલ્યું છે અને હવે તું આમાં ઇન્વોલ્વ થઈ છે, એટલે હવે તું સાચવીને રહેજે અને આ મારા હાથમાં પણ નથી। તો તેના પર યુવતી એવું કહે છે કે તમે બધું જ કરી શકો છો, તમે શક્યતા છે કે તમે બચાવી શકો છો, એટલે તમે આ રીતના કોલ ના કાપો અને આવું મને ના કહો। તેના પર આમનું એક જ રિપ્લાય આવે છે કે હું કોલ મૂકું છું ને મારાથી હવે વાત નહીં થાય અને હવે તું સાચવીને રહેજે, કેમ કે તું હવે આમાં ઇન્વોલ્વ થઈ ગઈ છે। તો મિત્રો શું છે આખી મેટર આ કોલ રેકોર્ડિંગની, જો તમને ખબર હોય થોડા ઘણી પણ આપણે વિડીયોની અંદર જરૂરથી કોમેન્ટમાં લખી દેજો, અને જો તમે નવા આવ્યા હો આપણી ચેનલમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।